તો ગુજરાતનો દરિયો નશાનું કેન્દ્ર બની ગયો હોય એવું લાગી રહ્યું છે। કચ્છના દરિયા કિનારે બિનવારસી માદક પદાર્થના પેકેટ મળ્યા। લુણા બેટ ટાપુ નજીકથી ચરસના પેકેટ મળી આવ્યા છે। બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ વિસ્તારમાંથી પેકેટ મળ્યા। સમગ્ર મામલે જખૌ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો આવું પહેલીવાર નથી થયું જ્યારે ડ્રગ્સના પેકેટ દરિયાકાંઠેથી મળ્યા હોય। અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। તો આપણી સાથે સંવાદદાતા કેવલ ફોનલાઈન ઉપર જોડાયા છે। કેવલ, ફરી એકવાર માદક પદાર્થના પેકેટ્સ મળી આવ્યા છે, શું વિગતો મળી રહી છે? કેટલા પ્રમાણમાં આ જે ડ્રગ્સ છે મળી આવ્યું છે? જે ચોક્કસપણે જે રીતે કચ્છનો દરિયો છે તે અતિ સંવેદનશીલ માનવામાં આવે છે। ભૂતકાળમાં પણ કચ્છમાંથી ડ્રગ્સના જખીરાઓ મળી આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી કચ્છની જે દરિયાઈ સીમા છે ત્યાંથી ઘણી વખત ડ્રગ્સ અને માદક પદાર્થ મળતું હોય છે। તાજેતરમાં જ 7 પેકેટ મળી આવ્યા હતા। ત્યારબાદ આજે સવારે જ્યારે બીએસએફની ટીમ પેટ્રોલિંગમાં હતી, લુણાબેટ નજીકથી 2 માદક પદાર્થ જે ચરસના કહેવામાં આવી રહ્યા છે, ચરસના 2 પેકેટ મળી આવ્યા છે। બીએસએફની ટીમ પેટ્રોલિંગમાં જનરલી રાત્રે અને દિવસે બંને સમયે પેટ્રોલિંગ કરતી હોય છે, ત્યારે આવા સમયે જે જથ્થાઓ છે, જે ચરસના જથ્થાઓ છે તે અવારનવાર મળી આવતા હોય છે। એ જ રીતે આજે સવારે પણ 2 ચરસના પેકેટ મળી આવ્યા છે અને હાલ બીએસએફે જે ચરસના પેકેટ મળ્યા છે તે જખૌ પોલીસને સોંપ્યા છે અને જખૌ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। આભાર કેવલ વિગતો આપવા માટે।